જય શ્રી સ્વામિનારાયણ મિત્રો, આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રમાં પ્રકરણ બીજું વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં આપણે આગળ વધીએ. એમાં આપણે ગયા વિભાગમાં આપણે જીવનના ભૌતિક ગુણવત્તાનો આંક જે આપણે એની સમજૂતી લીધી હતી, એની સકારાત્મક બાબતો, એની મર્યાદાઓ પણ જોઈ હતી. હવે જીવનનો જે ભૌતિક ગુણવત્તાના આંકની આજે નવા સ્વરૂપમાં જે યુએન એટલે કે યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્રમાં કેવી રીતે એની ગણના થાય છે એ આપણે આજની પરિસ્થિતિ જોવાની છે. એમાં જો આજની પરિસ્થિતિમાં વિશ્વમાં 2003 પછી PQLI ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સના 3 બાબતોને આધારે બનતા આંકને બદલે તેમાં માનવ જીવનને સ્પર્શતી બીજી 3 બાબતોનો સમાવેશ કરીને જીવનની ગુણવત્તાનો આંક ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવી છે, બરાબર, જે QLI. હવે માનવ જીવનનો આંક હવે આપણે નવો અસ્તિત્વમાં આવ્યો, માનવ જીવન આંક કહીએ છીએ, જેમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જેને કહીએ છીએ આપણે, જે સંયુક્ત રાષ્ટ્ર 1990માં UNDP એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં એને રજૂ કર્યું છે. માનવ વિકાસના અહેવાલ એટલે કે HDR અહેવાલ એટલે કે રેશિયો, હ્યુમન ડેવલપમેન્ટ રેશિયો એ રજૂ કર્યો. અને આ અહેવાલના વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસનો આંક HDI રજૂ કરવામાં આવ્યો. અને HDIમાં આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડ પણ વધુ ભાર મૂકવામાં આવ્યો છે. HDI તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકામાં ભારતના અર્થશાસ્ત્રીઓનો ફાળો એ મહત્ત્વનો છે. જુદા જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરીને આંક તૈયાર કરવામાં આવે છે. 1990માં HDIને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ મહત્તમ મૂલ્યનો ઉપયોગ થતો, જેમાં 2010માં સુધારો કરવામાં આવ્યો છે. જે માનવ વિકાસ આંકના આપણે ઘટકો એ જોવાના છે. એ 3 ઘટકો જે આપણે આગળ હતા એમાં થોડો સુધારો કરવામાં આવે છે 2010માં, બરાબર. તો એ ઘટકો 3 પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. એ 3 પરિબળો જે અપેક્ષિત આયુષ્ય કહીએ છીએ, શિક્ષણ કહીએ છીએ એટલે કે જ્ઞાન કહીએ છીએ, અને સારું જીવન ધોરણ. તો આ બાબતની જે વ્યવસ્થા, આ બાબતની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ માનવ વિકાસ આંક એ બનાવવામાં આવે છે અને એના આંકડા રજૂ કરવામાં આવે છે, બરાબર. તો એને આપણે HDI આ 3 બાબત જોઈએ કે અપેક્ષિત આયુષ્ય, જન્મ આગળ આપણે જોયું કે જીવનની ભૌતિક જે આપણે ગુણવત્તાના આંકમાં, અને આમાં પણ માનવ વિકાસ આંકમાં પણ આપણે એ 3 બાબતો છે કે અપેક્ષિત આયુષ્ય એટલે કે જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તે અપેક્ષા કરવામાં આવે છે, બરાબર. 50 વર્ષથી ઓછું હોય, બરાબર, 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય તો એ સારી તંદુરસ્તી નથી એવું સાબિત કરે છે, બરાબર. તો તંદુરસ્તીનો અભાવ છે એવું સાબિત કરે છે. અને 50 વર્ષથી ઊંચો છે તો એ સ્થિતિ સારી માનવામાં આવે છે. જ્ઞાનની વાત કરીએ કે શિક્ષણ બીજો ઘટક છે. અને જે શિક્ષણ કે 15 વર્ષથી વધારે દરેક વ્યક્તિનું માપન કરવામાં આવે છે. અક્ષર જ્ઞાન, બરાબર, 15 વર્ષથી વધારે લખતા કે વાંચતા આવડતું હોય તો એને સાક્ષર માનવામાં આવે છે, બરાબર. 15 વર્ષથી વધારે તો એ બાબતનો સમાવેશ થાય છે. સ્કૂલિંગના સરેરાશ વર્ષ
સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો દેશના શાળા કક્ષા માટે કેટલાક વર્ષ અપેક્ષિત છે, તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેના આંક મેળવવામાં આવે છે. ત્રીજો ઘટક છે સારું જીવન ધોરણ. સારું જીવન ધોરણ ત્યારે જ શક્ય બને છે કે પ્રજાની સગવડ, તબીબી સારવારો, પછી દરેક વસ્તુની જ્ઞાન એટલે કે શિક્ષણ, આ બધી બાબતો એ સારી રીતે પરિપક્વતા આવે આ બાબતોમાં તો જ એ જીવન ધોરણમાં સારો એવો સુધારો દેખાય છે. તો એમાં સગવડોમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સેવા, સેનિટેશનની સુવિધાઓ, બાળ મૃત્યુ દર ઓછું થાય તેવી બાબતો, પછી માથાદીઠ દૈનિક કેલેરી, 5 વર્ષની નીચેના બાળકોને મૃત્યુદર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે. સારા જીવનનો આધાર આવક ઉપર હોય છે. આવક સારું હોય તો એ સારું જીવન વ્યક્તિ જીવી શકે છે. બરાબર. તો આમ GNP ગ્રોસ નેશનલ જે ઇન્કમ, બરાબર, જેને આપણે કહીએ છીએ, અને PPP જે આપણે એને પર્ચેસિંગ પાવર પેરિટી એનું આખું નામ છે, સમખરીદી શક્તિના ધોરણ આવી રીતે મપાય છે. બરાબર. કાચી રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, આ બધું જ આ ધોરણો માપવામાં આવે છે કે પ્રજામાં કેટલી ખરીદ શક્તિ છે. આવક પ્રમાણે, આવક જેટલી વધે એટલી જ પ્રજાની ખરીદ શક્તિ વધે છે, અને આમ એનું જીવન ધોરણમાં સુધારો થયો છે. તો આમ એ 3 બાબતો અપેક્ષિત આયુષ, શિક્ષણ અને જીવન ધોરણ, આ 3 બાબતોને લીધી છે. મુખ્ય બાબત જોઈએ કે આ 3 ધોરણોમાં, મુખ્ય બાબતોમાં મહત્તમ મૂલ્ય એ 1 આપવામાં આવ્યું છે અને શરૂઆત 0 થી થાય છે. બરાબર. 0 થી 1 ની વચ્ચે એને આંકવામાં આવ્યું છે. તો જે દેશોનો HDI, જે આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જે દેશોનો HDI તો વધારે હોય તો એ દેશો સારા એવા વિકસિત હોય છે એવું સાબિત થાય છે, અને જે દેશોનો HDI નીચો છે એ દેશ વિકાસમાન છે કે અલ્પ વિકસિત છે. બરાબર. એટલે કે 0ની નજીક હોય તો એ દેશોનો વિકાસ ઓછો છે એમ માનવામાં આવે છે. તો એવી રીતે 2014ના આંકડા પ્રમાણે, બરાબર, મુખ્ય બાબતોમાં 2014ના આંકડા પ્રમાણે 100 જે આપણે દુનિયામાં 188 દેશોનું માપન કરવામાં આવ્યું. HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં એનું માપન કરવામાં આવ્યું. તો સૌ પ્રથમ દેશ નોર્વે છે. બરાબર. એનું હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં 0.944 એ સાથે એ પ્રથમ નોર્વે દેશ છે. અને ભારતનો એટલે કે આપણા દેશનો ક્રમ એ 130મો નંબર, જે 0.609 HDI સાથે 130મો નંબર છે. અને છેલ્લો આપણે જોઈએ કે 188મો નંબર નાઇજર, જે નાઇજર દેશ છે, જે સૌથી ઓછો વિકાસ છે, 0.348 એનો HDI છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જેને કહેવામાં આવે છે. તો આમ સૌ પ્રથમ અને છેલ્લો, અને એમાં ભારત એ 130મો નંબર એ HDIમાં આવે છે. તો માનવ વિકાસનો અહેવાલ આપણે વિશ્વના દેશો એમના સાથે સરખાઈએ, જે અમેરિકા, નોર્વે, ચીન, ભારત, પાકિસ્તાન, નાઇજર, બરાબર, સૌથી વધારે, સૌથી ઓછું અને વચ્ચેના દેશો એ આપણે જોઈએ કે એમાં કોષ્ટકમાં અહીંયા આપેલું છે, જે HDI 2014ના આંકડા પ્રમાણે, પછી એના પછી કોઠામાં માથાદીઠ આવક,
અહીંયા આપણે કોઠો દોર્યો નથી, સાથે તમે ચોપડી લઈને જોઈ શકો છો. જન્મ સમયે અપેક્ષિત સરેરાશ આયુષ્ય, અભ્યાસના અપેક્ષિત વર્ષ, પછી અભ્યાસના વાસ્તવિક વર્ષો. તો સૌપ્રથમ આપણે નોર્વેનું જોઈએ, જે પ્રથમ નંબરે આવે છે HDIમાં, જે 0.944 મૂલ્ય સાથે એ પ્રથમ નંબરે છે. માથાદીઠ આવક એની જોઈએ કે 64,992 એ માથાદીઠ આવક છે. તો એવી રીતે US ડોલરમાં અહીંયા આવક છે એમની. જન્મ સમય અપેક્ષિત સરેરાશ આયુષ્ય 81.6 નોર્વેની છે, 81.6, એટલે કે દરેક વ્યક્તિ 81.6 વર્ષ જીવે છે સરેરાશમાં માપન કરીએ તો. અભ્યાસના અપેક્ષિત વર્ષો, તો દરેક વ્યક્તિ એ 17.5 વર્ષ એ અભ્યાસ કરે છે. અભ્યાસના વાસ્તવિક વર્ષો 12.6. તો આવી રીતે એ નોર્વેની વાત થઈ. હવે આપણે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની HDI જોઈએ, 0.915 HDI છે, 8મો નંબર છે એનો ક્રમ. માથાદીઠ આવક 52,947 US ડોલર. પછી જન્મ સમય અપેક્ષિત આયુષ્ય 79.1, અપેક્ષિત વર્ષો 16.5, વાસ્તવિક વર્ષો 12.9. એવી રીતે આપણે ચીનની સરખામણી કરીએ તો 0.727 HDI સાથે 90મો ક્રમ છે, 12,547 એની માથાદીઠ આવક છે. 75.8 એનું જે અપેક્ષિત આયુષ્ય છે. 13.1 અભ્યાસના અપેક્ષિત વર્ષો, અને વાસ્તવિક વર્ષો જોઈએ તો 7.5. ભારતની વાત કરીએ જે HDIમાં 0.609 130મો ક્રમ આવે છે, 5,497 US ડોલર. 68 એ ભારતની સરેરાશ આયુષ્ય છે, 68 વર્ષ. અપેક્ષિત વર્ષો અભ્યાસના 11.7 અને વાસ્તવિક વર્ષો 5.4 છે. પાકિસ્તાનની વાત કરીએ કે 0.538 એ HDI, 147મો નંબર પાકિસ્તાન છે, જે 4,866 માથાદીઠ આવક. 66.2 એ અપેક્ષિત આયુષ્ય, 7.8 અપેક્ષિત વર્ષો અભ્યાસના, અને અભ્યાસના વાસ્તવિક વર્ષો 4.7 છે પાકિસ્તાનના. હવે નાઇજર જે 188મો નંબર છે, સૌથી છેલ્લો વિકાસમાં જોઈએ તો એનું HDI છે 0.348, જે 188મો નંબર છે. એનું માથાદીઠ આવક 908 US ડોલર. 61.4 વર્ષ એની સરેરાશ આયુષ્ય છે. અભ્યાસના અપેક્ષિત વર્ષો 5.4 અને વાસ્તવિક વર્ષો 1.5. એમ કરીને આટલા દેશોની આપણને એ સરખામણી કરી છે 2014ના આંકડા પ્રમાણે. બરાબર. તો આર્થિક સર્વે 2015-16 અહીંયા કહે છે, અને એના સ્ત્રોત પ્રમાણે આપણે એને આ જે HDI છે એના 4 વિભાગ પાડવામાં આવે છે. બરાબર. સૌથી વધુ, પછી મધ્યમ, પછી વધુ અને નીચો, આમ 4 વિભાગ પડે છે. તો એના વિકાસ પ્રમાણે 188 દેશોના 4 વિભાગ પાડવામાં આવ્યા છે માનવ વિકાસની દ્રષ્ટિએ. તે સૌથી પહેલાં આપણે જોઈએ કે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોમાં 1 થી 49 જે ક્રમ છે, 1 થી 49નો જે ક્રમ છે એનો સમાવેશ થાય છે. માનવ વિકાસ મૂલ્ય 0.890 HDI. બરાબર. સરેરાશ 0.890 HDI છે. એવી રીતે સૌથી વધુ, એના પછી સૌથી વધુ પહેલું હોય હતું અને પછી વધુ, એટલે કે એનાથી બીજા નંબરનો ક્રમ. બરાબર.
ઉતરતો ક્રમ એટલે કે વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો એમાં સમાવેશ થાય છે 50થી 105 વચ્ચેનો ક્રમ જે દેશ આવતા હોય તે, બરાબર. એમાં માનવ વિકાસ મૂલ્ય 0.735 સરેરાશ છે HDI, તો એ દેશોનો સમાવેશ થાય છે. મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોમાં 106થી 143 ક્રમ ધરાવતા દેશોનો સમાવેશ થાય છે અને માનવ વિકાસ મૂલ્ય એ 0.614 HDI સરેરાશ એમની છે. એમાં આપણો ભારતનો સમાવેશ થાય છે મધ્યમમાં, બરાબર. અને સૌથી નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો એમાં 144થી 188 દેશો, જે 188 કુલ દેશો છે તે, બરાબર. અને માનવ વિકાસ મૂલ્ય એ 0.493 HDI ધરાવે છે સરેરાશ આપણે જોઈએ તો, બરાબર. તો એવી રીતે એ સૌથી છેલ્લો અને સૌથી પહેલો આપણે વાત કરી કે સૌથી પ્રથમ ક્રમે નોર્વે અને સૌથી છેલ્લો એ નાઇજર દેશ, બરાબર. એનું 0.348ના આંક સાથે નાઇજરનું સ્થાન 188મું છે, બરાબર. અને પહેલું સ્થાન એ નોર્વેનું, બરાબર. અને આપણું સ્થાન એ 0.609 સાથે 130મું સ્થાન એ ભારતનું છે માનવ વિકાસ આંકમાં. હવે માનવ વિકાસ આંકના આપણે આંકડા જોયા, અહેવાલો જોયા. હવે એનું મહત્ત્વ શું છે કે માનવ વિકાસ આંક HDIના માપદંડમાં માત્ર આર્થિક જ નહીં, સામાજિક રીતે કલ્યાણના, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે માનવ વિકાસ આંક એ સારો એવો મહત્ત્વનો બને છે, બરાબર. HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આર્થિક નીતિ ઘડનારાઓ સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ છે. આર્થિક વિકાસ સાધન, સાધનથી માનવ કલ્યાણ શક્ય થાય છે, બરાબર. એટલે કે સાધનથી માનવ કલ્યાણ એટલે કે આર્થિક વિકાસથી માનવ કલ્યાણ સુધી જઈ શકાય છે, બરાબર. સાચી પ્રગતિ આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ. સાચી પ્રગતિ એને કહેવામાં આવે છે કે આર્થિક પ્રગતિ આર્થિક બાબતમાં અને સામાજિક બાબતમાં બંનેમાં પ્રગતિ થાય તો એ સાચી પ્રગતિ કહેવામાં આવે છે. એકલી આર્થિક પ્રગતિ જો થાય અને સામાજિક પ્રગતિ ન થાય તો પણ સાચી એ પ્રગતિ કહેવાય નહીં. એવી જ રીતે સામાજિક પ્રગતિ થાય, આર્થિક પ્રગતિ ન થાય તો પણ સાચી પ્રગતિ નથી, બરાબર. ચોથું, HDIનો આંક વિધેયાત્મક છે. વિધેયાત્મક એટલે સારો છે, બરાબર, સારી બાબત છે. HDI વધે તો તેનો અર્થ કે દેશના શિક્ષણ અને આરોગ્યની સ્થિતિમાં સુધારો થાય છે, બરાબર. જીવન ધોરણમાં સુધારો થાય છે, આરોગ્યમાં સુધારો થાય છે, શિક્ષણમાં સુધારો થાય છે. એટલે કે HDI વધે એટલે ઓટોમેટિક એ પ્રજાના જીવન ધોરણમાં ઓટોમેટિક સુધારો થયા કરે છે. HDIના આંકથી વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે, કયા ક્ષેત્રોમાં વધારે ભાર મૂકવામાં આવે, કયા ક્ષેત્રોમાં હજી સુધારા કરવાની જરૂર છે, એ ખાસ એ આંકડા મળે છે અને તેનો સરકારને ખ્યાલ આવે છે. HDIનો આંક વધારે પ્રગતિશીલ ખ્યાલ છે, એટલે કે સારું એવી બાબત છે HDIની. હવે HDIની બાબત જોઈએ, એની કેટલીક થોડી મર્યાદાઓ છે. એ મર્યાદાઓ અમુક જગ્યાએ HDI થોડી સંકુચિતતા લાવે છે. તો HDIમાં 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાયો છે, જે આપણે 3 બાબત જોઈ, જે અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણ. આ 3 બાબતો આપણે જોઈએ, એ 3 બાબતોનો સમાવેશ કરાયો છે. જે ઓછા છે, હજુ બીજા સામાજિક બાબતો અને એ બાબતોનો સમાવેશ થઈ શકત પણ એ હજુ કરાયા નથી, એટલે આ બાબત થોડી મર્યાદા ઊભી થાય છે. HDIમાં 3 પરિબળોને સરખું મહત્ત્વ અપાયું છે. ખરેખર 3નું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્ત્વ હોય છે, બરાબર.
માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી, સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે. કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે, જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવાય છે. એટલે કે સાપેક્ષ રીતે દર્શાવે છે, નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. બરાબર. તો હજી આપણે HDIમાં બીજી વધારાની બાબતો એ ઉમેરી શકાય માપન માટે, જે અહીંયા આપણને થોડા બાબતો આપી છે. જે GDI જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જે જાતીય સમાયોજન આંક છે. બરાબર. એને પણ સમાવેશ કરી શકાય, જેથી કરીને આપણને સાચા આંકડા માનવ વિકાસના મળે. બીજું TAI, જે ટેકનોલોજીકલ અચીવમેન્ટ ઇન્ડેક્સ. બરાબર. જે ટેકનોલોજીકલ સિદ્ધિઆંક, એ પણ હજી રાખી શકાય. HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, માનવ ગરીબી આંક. HCI હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, માનવ વપરાશ આંક. તો આ જે 4 આંકડા છે, આ જે 4 બાબતો છે, હજુ આપણે માનવ વિકાસ આંકમાં તો એનો સમાવેશ કરી શકાય છે. તો એનો સમાવેશ હજુ એટલા માટે આપણે મર્યાદાઓ ઊભી થાય છે, તો હજુ ઘણી બધી બાબતો આપણે સમાવેશ કરી શકીએ. તો એના સાથે આપણે અહીંયા મર્યાદાઓ આપણે જોઈ. તો આમ માનવ વિકાસના આંક સાથે દેશની સરખામણી, દેશની કઈ જગ્યાએ ઓછપ છે, કઈ જગ્યાએ સુધારો કરવો, કઈ જગ્યાએ આ બાબતોની ઉણપ છે, તો એ બધી બાબતોની આપણને સમજણ પડે છે. તો આ સાથે આપણા આ નિર્દેશક પૂરો થાય છે, અને એના સાથે આપણું જે બીજું પ્રકરણ વૃદ્ધિ અને આર્થિક વિકાસના નિર્દેશકો જે છે એ પ્રકરણ પણ પૂરું થાય છે. બાકીનું આવતા વિભાગમાં. જય શ્રી સ્વામિનારાયણ.